આજે આપણે કુકરમાં આખા કારેલાનું ભરેલું શાક બનાવશું, જે ઓછી મહેનતમાં ઝટપટ તૈયાર થઈ જશે અને જરાય કડવું નહીં લાગે એ રીતે આપણે બનાવશું, ખૂબ જ ટ્રીક અને ટિપ્સ સાથે. તો કારેલાનું શાક બિલકુલ કડવું તો નહીં જ લાગે, સાથે ગળ્યું પણ નહીં લાગે, એ મારી ગેરંટી. તો આ રીતે તમે શાક 500 ગ્રામ છે એ બનાવી શકશો. તેની માટે મસાલો બનાવવામાં પણ માત્ર 2 મિનિટ જ લાગે છે. બહુ ઓછા તેલમાં ઝટપટ સીધું જ કુકરમાં આપણે જે રીતે રીંગણા બટેટાનું શાક બનાવીએ એ રીતે બનાવશું. પરંતુ એ પહેલાં જે પ્રોસેસ કરશું કે કડવા કારેલા લાગે છે તેની કડવાશ કેવી રીતે દૂર કરવી એ પણ આપણે જોશું. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. તો આ શાક બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા કારેલા મીડિયમ સાઇઝના લીધા છે અને ખૂબ જ તાજા લીધા છે. તમે જોઈ શકો છો, બહારથી તમે અડકશો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે એકદમ સરસ તાજા છે. જો તાજા હોય તો બહારથી કડક હોય છે અને શાઇન આવે એ રીતે હોય છે. તો કારેલું આવું પસંદ કરવાનું, જે વાસી થઈ ગયેલા હોય, નરમ પડી ગયેલા હોય એવા કારેલાનો ઉપયોગ ન કરવો. હવે આપણે તેની છાલ કાઢી લેશું. તો આ રીતે છરીની મદદથી કે તમે દૂધી છોલણિયાના મદદથી ઉપરની છાલ છે એકદમ પાતળી પાતળી ઉતારી લઈશું, જેથી કડવાશ ઓછી લાગે. તમે સીધું પણ બનાવી શકો, પરંતુ વધારે કડવું લાગે છે તો કોઈ ખાતું નથી, તો તમે આ રીતે થોડી પાતળી પાતળી છાલ ઉપરથી ઉતારી શકો છો. હજુ સુધી મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટડી દબાવી દેજો, જેથી હું વિડીયો મૂકતાની સાથે જ તમને નોટિફિકેશન મળતા રહે. હવે આપણે છાલ ઉતારેલા કારેલામાં વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું. જો અંદર મોટા બિયા કે પછી લાલ થઈ ગયેલા બીનો ભાગ હોય તો એ બધો દૂર કરી લેશું. તો આ રીતે જે મને મોટા દેખાય છે એ બધા જ બી મેં છે છરીની મદદથી આ રીતે લઈ લીધા છે. તમે જોઈ શકો છો, બી છે એ જ્યારે મોઢામાં ચાવવામાં આવે ત્યારે શાકમાં મજા નથી આવતી. તો ખાસ તમારે અંદર જે મોટા બી છે એ દૂર કરી લેવા. ઘણી વખત કારેલામાં પાકી ગયેલા બી પણ હોય છે, તો એ બધા તમારે દૂર કરવા પડે. તો તમે આ રીતે દૂધી છોલણિયાના આગળના ભાગની મદદથી પણ બી દૂર કરી શકો. એકદમ આરામથી આ બી દૂર થઈ જાય છે આ રીતે. તો આ રીતે બધા જ કારેલા આપણે તૈયાર કરી લઈશું. હવે મેં તમને કીધું હતું કારેલા કડવા ન લાગે એટલા માટે એક પ્રોસેસ કરવી પડે. તો આ રીતે 500 ગ્રામ કારેલાની અંદર 1 થી 1.5 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે અંદર અને બહાર બધે મીઠું લાગી જાય એ રીતે મસળી લેશું. તો એકવાર સારી રીતે એક કારેલામાં આ રીતે મસળી અને મીઠું ચડાવી દેવાનું. મીઠું ચડશે એટલે આપોઆપ કડવાટ દૂર થઈ જશે. તમારે અલગથી બાફવાની કોઈ ઝંઝટ નહીં રહે અને ઉકાળવાની પણ ઝંઝટ નહીં રહે. તો બહુ ઝટપટ એવું આ શાક બની જાય છે અને મસાલો પણ બહુ જ ટેસ્ટી એવો હોય છે. તો આ પ્રોસેસ કરી આપણે 10 થી 15 મિનિટ સાઈડમાં રાખી અને મસાલો બનાવી લઈએ. તેની માટે આપણે આ રીતે શિંગદાણા લઈ લઈશું અને ખારણીની અંદર અધકચરા એવા વાટી લઈશું. ખાસ તમારે આ શાકમાં આ રીતે અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરવાના. અહીં કાચા જ શિંગદાણા લીધા છે, તમે શેકેલા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે શિંગદાણા અલગ કરી અને હવે એક મોટા બાઉલમાં આપણે મસાલો તૈયાર કરશું. તો આ વાટેલા શિંગદાણા લેશું, તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અહીં ખાસ જોઈને નાખવાનું. કારેલાનું ભાગનું મીઠું કારેલામાં ચડી જશે. મસાલા પૂરતું મીઠું મેં અહીં નાની અડધી ચમચી જેટલું ઉમેર્યું છે. સાથે આપણે અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું, 2 ચપટી જેટલી હિંગ અને 2 ચમચી જેટલી લાલ મરચું. મોટી ચમચી લાલ મરચું લીધું છે, તમે તીખાશ પ્રમાણે વધારે ઓછું કરી શકો. 2 ચમચી જેટલી ઝીણી સુધારેલી ધોઈને સારી રીતે લીધેલી કોથમરી લીધી છે. સાથે 2 ચમચી જેટલો ગોળ છે એ લીધો છે, તેનો ભૂકો મેં અહીં લીધો છે. 1 ચમચી જેટલો ચણાનો લોટ અને 1 પાવડું તેલ ઉમેર્યું છે. બીજી બાજુ આપણે જે કારેલા રાખ્યા હતા એ પણ સારી રીતે જુઓ તમે, મીઠું છે એ ચડી ગયું છે અને બધું જ પાણી છૂટી ગયું છે. તો આ રીતે જેટલું જોર હોય એટલું આપણે દબાવી અને બધું જ કારેલામાંથી કડવું પાણી છે એ દૂર કરી લેશું, નિતારી લેશું. તો આ રીતે મેં એક કારેલું સારી રીતે દબી અને નિતારી લીધું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે મીઠું બહુ વધારે માત્રામાં છે અને જે કડવાટનો ભાગ છે એ આ જ પ્રોસેસથી તમારે દૂર થશે. તો આગળ હવે આપણે કોઈ પણ વસ્તુ નથી કરવાની આમાં. હવે આપણે અહીં કુકર લઈ લેશું સીધું, અને મેં અહીં 5 નાની સાઈઝની ડુંગળી લીધી છે અને આ રીતે વચ્ચે 4 કટ લગાવી દીધા છે અને તેને આપણે કુકરમાં ઉમેરી દઈશું. બીજી બાજુ આપણે મસાલો જે રેડી હતો તેને સારી રીતે મસળી અને ગોળ છે એમાં કણકી ન રહી જાય એ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું.
ઘણીવાર આપણે કારેલામાંથી કડવાટ દૂર કરવા માટે તેને ઉકાળતા હોઈએ છીએ, અલગથી બાફતા હોઈએ છીએ, મસાલો બનાવવા માટે લોટ ચણાનો શેકતા હોય છે. તો અહીં એ બધી ઝંઝટ વિના તમે એકવાર આ રીતે ટ્રાય કરજો. જો ન બનાવ્યું હોય તો તમે બધી જ રીત ભૂલી જશો અને હંમેશા આ જ રીતે કારેલાનું શાક બનાવશો. મારા ઘરે તો આ જ રીતે કારેલાનું શાક બને છે. તમારા ઘરે કઈ રીતે બને છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે આ મસાલાને સારી રીતે કારેલામાં ભરી દઈશું. તો માપમાં ભરવાનો, બહુ વધારે પડતો નહીં અને સાવ ઓછો પણ નહીં. અને હવે 1-1.5 ચમચી જેટલો મસાલો બાકી રહ્યો છે એને સાઈડમાં રાખી દઈશું. તેનો પણ આપણે ઉપયોગ કરશું. હવે ઓછા તેલમાં જ કીધું હતું એ પ્રમાણે અહીં 2 પાવડા જેટલું તેલ ઉમેરશું. 1 પાવડું આપણે મસાલામાં ઉમેર્યું છે, 2 પાવડું અહીં. તો આ રીતે 3 પાવડા તેલમાં 500 ગ્રામ જેટલા કારેલાનું શાક બની અને તૈયાર થઈ જાય છે. અહીં પાવડું મીડિયમ સાઇઝનું છે, બહુ મોટું નથી અને સાવ નાનું પણ નથી. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં તમે ઓછા તેલમાં પણ બનાવી શકો, 1 પાવડું તેલ ઉમેરીને પણ. જે રીતે તમારા ઘરમાં તેલ ખવાતું હોય એ રીતે ઓછું વધારે ઉમેરી શકો. ગુજરાતી બધા જ શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે. તો અહીં એ રીતે તમે બનાવશો તો શાક વધારે સ્વાદિષ્ટ બનશે. તો આ માપ છે એ પરફેક્ટ છે 500 ગ્રામ માટે. તમે જરૂરથી આ રીતે બનાવી અને મને કહેજો કે તમારે આ શાક કેવું બન્યું હતું. જે નહીં ખાતા હોય એ પણ 100% ખાશે એવું આ શાક બને છે. જેવું આખા રીંગણા બટેટા બને છે એ જ રીતે એનો ટેસ્ટ આવશે. હવે તેલમાં આ મસાલો પણ વધેલો મેં અહીં સાથે જ ઉમેરી દીધો છે અને સારી રીતે કકડાવી લીધું છે. શાકને તેલમાં સારી રીતે ચડવા દેવું તો જ શાકનો સ્વાદ સારો આવે છે. તો ઉપરથી મેં અહીં 2 ચપટી જેટલી ખાંડ ઉમેરી છે, જેથી બહારનું લેયર પણ છે એ મીઠાશવાળું બની જાય. ખબર નહીં અહીં પાણી ઉમેર્યું એ ક્લિપ આવી નથી, પરંતુ તમને દેખાશે કે ધીમે ધીમે પાણીની માત્રા છે એ વધે છે. તો મેં અહીં લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તો એ ક્લિપ ભૂલથી રહી ગઈ છે તો મેં અહીં નથી દેખાડ્યું, પરંતુ તમે પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી 2 વિસલમાં તમારું કારેલાનું શાક છે એ બની જાય છે. તો આ રીતે એકદમ કુકર ઠંડુ થાય પછી આપણે ખોલશું. તો આ રીતે એકદમ સરસ ચડી જાય છે 2 વિસલની અંદર. હું તમને તોડીને પણ દેખાડું, દબાવીને પણ દેખાડું. તો આ રીતે એકદમ સરસ એવા ચડી ગયા છે આપણા કારેલા. કારેલા છે એ મીડિયમ સાઇઝના છે અને એકદમ તાજા હોય એવા જ લીધા છે. એટલે માત્ર 2 સીટીમાં શાક છે બની અને તૈયાર થઈ જાય છે. જો વધારે વિસલ આવે, વધારે સીટી લગાડશો તો કારેલા છે એ છૂટા પડી જતા હોય છે અને મસાલો છે બધો બહાર આવી જતો હોય છે. એટલે ખાસ એ ધ્યાન રાખવું. તો આ રીંગણા બટેટા જેવું ભરેલા કારેલાનું શાક તમને કેવું લાગ્યું એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. તમે ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તેને મેં રોટલી સાથે અને પાપડ સાથે સર્વ કર્યું છે. તમે તેને રોટલા સાથે પણ જમી શકો. મળીએ નવી રેસીપીમાં, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો.